નમસ્કાર વહાલા વિદ્યાર્થીઓ, જ્ઞાન સેતુ કાર્યક્રમ અંતર્ગત ધોરણ 8ના ગુજરાતી વિષયના બ્રિજ કોર્સમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે કદમ 7નો અભ્યાસ કરીશું। પ્રશ્ન નંબર 1, ધોરણ 7 ગુજરાતી પાઠ્યપુસ્તકના જીવન પાથે એકમમાં પાના નંબર 41 પર આપેલ ચિત્ર જુઓ અને પિતા અને પુત્ર વિશે શું વાત થતી હશે તે લખો। તો જોઈએ આપણે ઉત્તર। અહીં જીવન પાથે એકમ મુજબ પિતાજી લેખકને ઠપકો આપતા કહે છે, દત્તુ, મેં માન્યું નહોતું કે તારામાં આવી હીનતા હશે। તારી વાતનો અર્થ એ જ છે કે મારે અન્નદાતાને છેતરવા। તારી કેળવણી પર ધૂળ છે। આપણા કુળદેવીએ રોટલો આપ્યો એટલામાં સંતોષ માનવો। લક્ષ્મી તો આજે છે ને કાલે નથી। આથી રહેવું એ જ મોટી વાત છે। મરીને ઈશ્વર આગળ ઊભો થઈશ ત્યારે શું જવાબ આપીશ? આવી વાતો થઈ હતી। વાક્ય વાંચી કયો કાળ છે તે લખો। પહેલું, આવતીકાલે સિનેમા ગૃહમાં નવી ફિલ્મ આવશે। આવશે એટલે ભવિષ્યકાળ। બીજું, હું ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચેની મેચ જોઉં છું। છું એટલે કે ચાલુ વર્તમાનકાળ। ત્રીજું, મારો ભાઈ ગઈકાલે ફૂટબોલની મેચમાં હારી ગયો હતો। હતો એટલે સાદો ભૂતકાળ। ચોથું, મેં નક્કી કર્યું છે કે હું શિક્ષક જ બનીશ। બનીશ એટલે કે ભવિષ્યકાળ। પાંચમું, હું ગુલાબ જાંબુ ખાઈ રહ્યો હતો ત્યારે લાઈટ ગઈ હતી। તો હતી છે એટલે અહીંયા આવશે ચાલુ ભૂતકાળ। ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 3, જીવન પાથે એકમમાં આપેલ રૂઢિપ્રયોગ અને શબ્દ સમૂહ શોધીને લખો। તો સર્વપ્રથમ જોઈએ રૂઢિપ્રયોગ। ઉમેદ બર ન આવવી। બીજું, શાખ જામવી। ત્રીજું, એકના બે ન થવું। અને ચોથું, સડક થઈ જવું। ત્યાર પછી જોઈએ શબ્દ સમૂહ। પહેલું, જીવન પાથે। બીજું, હીનતા। ત્રીજું, મુનસફ। અને ચોથું છે પ્રોમિસરી નોટ। ત્યાર પછી પ્રશ્ન નંબર 4, નીચેની પરિસ્થિતિમાં તમે શું કરશો? યોગ્ય વિકલ્પ સામે ખરાની નિશાની કરો। પહેલું, પરીક્ષામાં હું અવ્વલ રહું એ માટે હું ખૂબ વાંચીશ અને આવડે તેટલું લખીશ। ત્યાર પછી બીજું, મને પૈસા ભરેલું પર્સ મળી જાય તો બ, અહીંયા આવશે ઓપ્શન બ, પર્સમાં જે સરનામું આપ્યું છે તે જોઈ મૂળ માલિક સુધી પહોંચાડી દઈશ। ત્યાર પછી ત્રીજું, મને બાઇક ચલાવવાની પિતા ના પાડે તો અહીં જવાબ આવશે હું પિતાની વાત માની જઈશ। ત્યાર પછી પ્રશ્ન નંબર 5, શબ્દો વચ્ચે યોગ્ય અંતર રાખી વિરામ ચિહ્નો મૂકી અને વાક્ય ફરીથી લખો। પહેલું, હું સડકથી ગયો, ગાડીમાં આખી રાત મને ઊંઘ ન આવી। તો જુઓ, હું સડક થઈ ગયો, ત્યાર પછી ઉદ્ગાર વાક્ય એટલે કે ઉદ્ગાર ચિહ્ન। ગાડીમાં આખી રાત મને ઊંઘ ન આવીને છેલ્લે આવશે પૂર્ણ વિરામ। બીજું, થોડી વાર પછી પિતાશ્રીએ ગડગડા થઈને કહ્યું, દત્તુ, મેં માન્યું નહોતું કે તારામાં હીનતા હશે। તો જુઓ જવાબ કઈ રીતે આવશે। થોડી વાર પછી પિતાશ્રીએ ગડગડા થઈને કહ્યું, અહીં અલ્પ વિરામ આવશે અને ત્યાર પછી અવતરણ ચિહ્નમાં આવશે દત્તુ પછી પાછું અલ્પ વિરામ। મેં માન્યું નહોતું કે તારામાં આવી હીનતા હશે અને છેલ્લે તમે જોઈ શકો છો પૂર્ણ વિરામ આવશે। પ્રશ્ન નંબર, તમારી આવતીકાલની દિનચર્યા શું કહે છે, શું હશે તે લખો। તો જોઈએ આપણી દિનચર્યા। કાલે સવારે હું 5:30 વાગે ઉઠીને બ્રશ કરી અને યોગાની પ્રેક્ટિસ કરીશ। ત્યારબાદ 6:30 વાગે મારો સવારનો નાસ્તો કરીશ। પછી મારું બધું કાર્ય કરવાનું સાહિત્ય ભેગું કરીને મારા કામ ઉપર જઈશ। ત્યાં પહોંચતા મને 7:45 જેવો સમય થઈ જશે। હું 9 વાગે મારા કામે લાગી જઈશ। 12 વાગે બપોરનું ભોજન કરીશ। 5 વાગે નોકરી પરથી રજા મેળવી અને ઘરે આવીશ અને 6 થી 7 વાગ્યા સુધી સમાચાર જોઈશ। 8 વાગે રાત્રિ ભોજન લઈ અને 10 વાગે હું પ્રાર્થના બોલી અને સુવા માટે જતો રહીશ। ત્યાર પછી પ્રશ્ન નંબર 7, તમારા જીવનમાં કોઈ પ્રામાણિકતાનો પ્રસંગ બન્યો હશે તે પ્રસંગ વિશે લખો। તો જોઈએ ઉત્તર। મારા જીવનમાં મને પ્રામાણિકતાનો પાઠ શીખવતો બનાવ જ્યારે હું ધોરણ 3માં અભ્યાસ કરતો હતો ત્યારે થયો હતો। મેં ધોરણ 3માં મારી સાથે ભણતા મારા મિત્રોએ નવી લંડનથી એના માસીએ લાવેલી બોલપેનની વાત શેર કરી। એ પેન મને ખૂબ ગમી। મેં 3 વાગ્યાની રિસેસમાં એ પેનની ચોરી કરી લીધી। સાંજે એના દ્વારા દર્શન કર્યું। બીજા દિવસે મારા મિત્રએ ચોરીની ફરિયાદ અમારા વર્ગ શિક્ષકને કરી। મારા વર્ગ શિક્ષકે બધાને બેગ તપાસ્યા। મારી બેગમાંથી એ પેન મળી। વર્ગ શિક્ષકે પ્રિન્સિપલને જાણ કરી અને ત્યાં સ્કૂલના પ્રિન્સિપલ મારા પિતાશ્રી જ હતા। એણે મને ઠપકો આપ્યો। ત્યારથી મેં ચોરી ન કરવાનો નિર્ણય કર્યો। આ મારા જીવનમાં પ્રામાણિકતા શીખવતો એક પ્રસંગ છે। બાળ મિત્રો, આ પાઠનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર। ફરી મળીશું આપણે એક નવા પાઠ સાથે।